નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વયં એડ્યુકેટરની અંદર. અને આજે આપણે અભ્યાસ કરવાનો છે દિશા અને અંતરના કોયડાઓ. બરાબર, ઘણા એવા પ્રશ્ન પૂછાતા હોય છે, દિશા અને અંતર એટલે શું. તો તમને ખબર 4 દિશાઓ છે. બરાબર, જેમ કે આપણે સૂર્ય છે, બરાબર, સૂર્યની સામે મોં રાખીને ઊભા રહીએ તો સૂર્યની જે દિશા છે ને એ પૂર્વ દિશા છે. બરાબર, તો ખાસ ધ્યાન આપો, અહીંયા સૂર્યની જે દિશા છે એ પૂર્વ દિશા છે. બરાબર, સૂર્ય જ્યાંથી ઉગે છે, ખરેખર સૂર્ય ઉગતો નથી, પરંતુ પૃથ્વી ફરે છે એટલે સૂર્ય છે આપણને ઉગતો દેખાય છે. બરાબર, તો આપણે પૂર્વ દિશા કોને કહીએ? તો કે પૂર્વ દિશા એ છે કે સૂર્ય છે એ ઉગતો દેખાય છે. એટલે તમે જે મારી આ સાઈડ છે એની સામેની સાઈડ છે સૂર્ય છે ઉગે છે, તો એને પૂર્વ દિશા કહીશ. બરાબર, પછી એની પાછળની જે દિશા છે, અહીંયા હું ઊભો છું, મારી પાછળની જે દિશા છે એ એની વિરુદ્ધની દિશા છે. એટલે કેવી છે? પૂર્વ પછી પશ્ચિમ. બરાબર, પશ્ચિમ દિશા. બરાબર, પછી તો કે હવે એની સામેની આ બાજુની દિશા, બરાબર, ઉપર તો નહીં પણ એની આ સામેની જે દિશા છે, આપણી જે ડાબા હાથની જે દિશા છે, બરાબર, આ રીતના આપણે ઊભા રહીએ તો ડાબા હાથ પરની જે દિશા છે ને એ ઉત્તર દિશા છે. બરાબર, નોર્થ. અને એનાથી વિરુદ્ધનું એટલે કે જમણા હાથની જે દિશા છે કેવી દિશા છે? તો કે દક્ષિણ, એટલે કે સાઉથ. બરાબર, તો આ 4 દિશા છે. અવારનવાર આના પ્રશ્ન પૂછાય છે. બરાબર, તો હવે આ ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વચ્ચેનો અને આ ખૂણો છે. બરાબર, આ ખૂણો છે, ખૂણો. બરાબર, તો કયો ખૂણો છે? તો કે વાયવ્ય. આ કયો ખૂણો છે? તો કે ઈશાન. બરાબર, આ કયો ખૂણો છે? તો કે અગ્નિ. બરાબર, ખાસ યાદ રાખવાનું છે, કારણ કે ખૂણાને રિલેટેડ પણ પ્રશ્ન પૂછાય છે. બરાબર, અને નૈઋત્ય. બરાબર, નૈઋત્ય. તો 4 દિશાઓ છે, 4 ખૂણાઓ છે: વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર, આ 4 દિશાઓ છે. હવે અવારનવાર તમને ડાબી અને જમણી બાજુ પૂછે છે. બરાબર, તો અહીંયા આપણે કન્ફ્યુઝ નથી થવાનું. ડાબી અને જમણી બાજુ એટલે કઈ? તો ઘણી વખત તમે જોજો કે જે છોકરા હોય તો એનો ખિસ્સો છે, બરાબર, એ ડાબી સાઈડ હોય છે. બરાબર, મોટા ભાગે ડાબી સાઈડ. આપણે મોટા ભાગે લખતા હોય, બરાબર, બધા જ લખતા હોય ને એ જમણા હાથે લખતા હોય. આપણે ખાવા પીવાનું કામકાજ છે એ જમણા હાથે કરીએ એટલે આપણે સમજી શકીએ. બરાબર, પછી આપણે વાહનો જ્યારે ચલાવતા હોય ત્યારે આપણે ડાબા હાથ ઉપર આપણો વાહન છે એ ચલાવતા હોય. બાઇક ચલાવતા હોય, સાયકલ ચલાવતા હોય. બરાબર, ભારતની અંદર એવો નિયમ છે. વિદેશમાં જાય તો ત્યાં થોડો ઘણો બદલાયેલો જોવા મળે છે. બરાબર, હવે ડાબું અને જમણું પતી ગયું. બરાબર, તો હું તમારી સામે છે તો મારો જે જમણો હાથ છે એ આ હાથ છે. બરાબર, ડાબો હાથ છે એ આ હાથ છે. કદાચ તમે સમજો, તમે મારી સામે ઊભા છો. બરાબર, તો તમે મારી સામે ઊભા હશો ત્યારે આમ હશે, ત્યારે તમારું ડાબું આ છે એ જમણું થઈ જશે અને આ છે એ ડાબું. તમે જ્યાં બેઠા છો ને ત્યાં તમારો ડાબો હાથ આ થશે અને જમણો હાથ આ થશે. બરાબર, હું અહીંયા સામે છું તો મારો જમણો હાથ છે એ આ થશે, ડાબો હાથ છે એ આ થશે. એટલે સમજવાનો પ્રયત્ન કરો. બરાબર, એક વખત ન સમજાય, તમારા મિત્રો સાથે ચર્ચા કરો. બરાબર, તો ધીરે ધીરે આ સમજમાં આવી જશે. એ સિવાય હવે આગળ તમને એવા પ્રશ્નો આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કે દિશા કેટલી છે, ખૂણા કેટલા છે. બરાબર, હવે તમને એમ પૂછાય કે ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો કયો? બરાબર, પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે ઉત્તર અને પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો કયો? વચ્ચેનો ખૂણો કયો? બરાબર, તો કયો ખૂણો આવશે? આ ખૂણો, વાયવ્ય. કયો ખૂણો આવશે? વાયવ્ય. બરાબર, હવે હું એક નકશો દોરું. બરાબર, આપણા ભારતનો એક નકશો દોરું અને નકશો દોરીને તમને સમજાવું. બરાબર, તમને કદાચ આઈડિયા આવશે. બરાબર, તમારી પાસે એક મેપ તમારો રાખવાનો. બરાબર, આ ભારતનો નકશો છે, ઇન્ડિયા. બરાબર, INDIA, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. બરાબર, આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર પહેલી જ લાઈન છે, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. તો હવે આની ઉપર દિશા દોરીએ, 1, 2, 3 અને 4. તો આ ભારતનો નકશો છે. બરાબર, હવે ઉપર કઈ દિશા આવશે? બરાબર, ઉત્તર દિશા. ઉત્તર જે આ ઉત્તરીય વિસ્તાર છે, આપણે કહીએ ને કે હિમાલયના ડુંગર ને, બરાબર, તો આ જે વિસ્તાર છે શ્રીનગર જમ્મુનો જે વિસ્તાર, આ બધા છે ઉત્તરના રાજ્યો છે. એની સામે આપણે જોઈએ તમિલનાડુ છે, કર્ણાટક છે, બેંગાલુરુ છે, આંધ્રપ્રદેશ છે. બરાબર, એને તમિલના રાજ્યો કહેવાય. કયા રાજ્યો કહેવાય? તમિલના રાજ્ય, સોરી, એને સાઉથના રાજ્યો કહેવાય. શું કહેવાય? સાઉથના. તમિલના નહીં, સોરી, માય મિસ્ટેક. તો સાઉથના રાજ્યો કે સાઉથ એટલે શું? તો કે દક્ષિણ. શું થાય? દક્ષિણના. આપણે ઘણી વખત જોજો, ફિલ્મો પણ જોતા હોય ઘણા. બરાબર, ઓલા જે ફાઇટ વાળા હોય ને આમ એક મુક્કેબાજી મારે એટલે ગાડીને બધા
ઉડતા હોય, બરાબર. તમે જોયું તો સાઉથના ફિલ્મ છે, બરાબર. એટલે એને કહેવાય દક્ષિણના. હવે આ બાજુ જે પૂર્વ પ્રદેશ છે આને કહેવાય પૂર્વ બાજુ કહેવાય. જેમ કે આ જે 7 રાજ્યો છે ને, નાગાલેન્ડ, બરાબર. પછી આ જે બાંગ્લાદેશનો જે વિસ્તાર છે એ નાનું બાંગ્લાદેશ પણ છે, બરાબર. એક અલગ પ્રદેશ છે, અહીં દેશ છે અલગ, બરાબર. પછી અહીંયા ભૂટાન છે, પછી નેપાળ, ભૂટાન, આ બધા વિસ્તારની અંદર છે. તો આપણે પાડોશી દેશ છે. આપણે અત્યારે જે વાત કરવાની છે દિશાને રિલેટેડ વાત કરવાની છે. પૂર્વ, પછી પશ્ચિમ, અહીંયા દિશા છે, બરાબર. આ જે પૂર્વમાં કચ્છ આવેલું છે, અહીંયા મોટો પ્રદેશ છે, કચ્છનો મોટો પ્રદેશ છે, બરાબર. કચ્છ જિલ્લો છે એ આખા ભારતની અંદર સૌ પ્રથમ ક્રમે છે, બરાબર. હવે આગળ તો આ તમને આઈડિયા આવ્યો હશે. હવે ગુજરાતનો નકશો જોઈએ, બરાબર. તમારે સાથે સાથે આ લખતું જવાનું, દોરતું જવાનું, બરાબર. ભારતનો નકશો તમને જેવો આવડે એવો, બરાબર. તમને કંઈ ન આવડે તો આવી રીતે કરી નાખવાનું, બરાબર. આમ કરી નાખવાનું, આવું કરી નાખવાનું. તો તમને દિશા તો તમે લખી શકશો, બરાબર. આવી રીતે દિશા લખી નાખજો. જેમ કે પૂર્વ દિશા, પછી અહીંયા પશ્ચિમ દિશા, બરાબર. પશ્ચિમ દિશા, પછી અહીંયા ઉત્તર દિશા લખી શકશો તમે. અહીંયા દક્ષિણ દિશા લખી શકશો, બરાબર. આ 4 દિશા તમને ખબર પડી. ખૂણા આપણને ખબર છે. આને વાયવ્ય કહેવાય, વાયવ્ય કહેવાય. આને કહેવાય ઈશાન કહેવાય, બરાબર. આને કહેવાય અગ્નિ ખૂણો કહેવાય, અને આને કહેવાય નૈઋત્ય ખૂણો કહેવાય. એટલું તો આપણને આઈડિયા આવે છે. અને ન આવડતું હોય તો લખવાનું, દોરવાનું. કારણ કે તમે જે પ્રેક્ટિસ કરો ને, પ્રેક્ટિસ તમને ક્યાંક ને ક્યાંક કામ આવશે, બરાબર. એક સમય એવો આવે કે પરીક્ષા દેતા હોય ને તો તમારા હાથને, કદાચ તમારા બ્રેનને ન ખબર હોય ને, જો તૈયારી કે નહીં કહેવાય, કે કદાચ તમારા બ્રેનને ન ખબર હોય ને, બરાબર. કોઈ ચમત્કાર નથી આ, બરાબર. ઘણી વખત એમ કે આપણા બ્રેન, મગજને ન ખબર હોય તો એ હાથને ખબર હોય. પણ તમે પ્રેક્ટિસ જ એવી કરેલી હોય ને તો તમારો જવાબ છે ને એ સાચો જ પડે. કેમ કે મહેનત જ તમારી, માત્ર મહેનત જ બોલતી હોય. એટલે તમારો જવાબ છે ને એ રાઈટ, એટલે કે સાચો પડે, બરાબર. ખેર, પણ આપણે તો સાથે સાથે તૈયારી, મગજની, આપણા મનની અને આપણું શરીર, ત્રણ વસ્તુ પ્રેઝન્સ હોવી જોઈએ, બરાબર. આપણે જ્યાં પણ પરીક્ષા દેતા હોય ને ત્યાં 3 વસ્તુને પ્રેઝન્સ રાખવાની. આપણું મન, આપણું જે આપણો હાથ છે એ, બરાબર, લખીએ છે એ, અને આપણું જે શરીર છે એ 3 વસ્તુની હાજરી હોવી જોઈએ, બરાબર. બાકીના બધા શું કરે છે ને, આસપાસ જે પરીક્ષાની અંદર પરીક્ષાર્થીઓ શું કરે છે ને, ખાલી આપણા જે વર્ગની અંદર વિદ્યાર્થીઓ શું કરે છે ને એનાથી આપણને કોઈ લાગે વળગે, બરાબર. માત્ર આપણું પેપર અને આપણી હાજરી, બરાબર, અને આપણું જાગૃત મન હોવું જોઈએ. અને ત્યારે લખતા હોય ત્યારે તમારા પ્રશ્નોના જવાબ છે એ સાચા હશે. એક પ્રશ્નને 2 વખત વાંચવાનો અભ્યાસ કરી, બરાબર, વાંચો. એનું ડાયરેક્ટ તમે ABCD પરથી ક્લિક કરો અને કે ભાઈ આમાં એ આવે તો એ તમારો જવાબ અવશ્ય ખોટો જ પડે, બરાબર. અને અત્યારે તો કેવું છે કે નેગેટિવ સિસ્ટમ આવી, નેગેટિવ એટલે નેગેટિવ માર્કિંગ હોય છે. જેમ કે તમારા 4 પ્રશ્નો ખોટા પડે ને તો પોઈન્ટ, અથવા એક પ્રશ્ન ખોટો પડે તો તમારા પોઈન્ટ 25 માર્ક કપાય, બરાબર. 2 પ્રશ્ન ખોટા પડે તો અડધો માર્ક કપાય. 3 પ્રશ્ન ખોટા પડે, 4 પ્રશ્ન ખોટા પડે ને તો 1 માર્ક કપાય, બરાબર. તો નેગેટિવ સિસ્ટમ અત્યારે તો આવી ગઈ છે. તો ખાસ કરીને જવાબ ખોટો ન પડવો જોઈએ, કારણ કે ખોટો જવાબ પડશે તો તમારા માર્ક છે એ કપાશે. અત્યારની જે સિસ્ટમ છે એ, કદાચ આ પરીક્ષાઓ છે એમાં કોઈ નકારાત્મક માર્ક નથી હોતા, નેગેટિવ સિસ્ટમ નથી હોતી, પરંતુ ખરેખર તમે આ જે પોલીસની પરીક્ષા, UPSC, GPSC અને સામાન્ય એવા જે ક્લર્કની પરીક્ષા દેવા જાઓ છો તો અત્યારે એમાં પણ માર્કિંગ છે એ કપાવવાની સિસ્ટમ આવી ગઈ છે, બરાબર. અત્યારે તો આવા પ્રશ્નો અવારનવાર પૂછાય છે, ખૂણાને લગતા, પછી દિશાને લગતા, પછી ડાબું જમણું, બરાબર. તો જોઈએ હવે આમાંથી 1-2 પ્રશ્ન હવે આપણે ચેક કરીએ કે આવડે છે કે નહીં. અત્યારે ભારતનો નકશો મેં તમને દોરીને સમજાવો, બરાબર. ગુજરાતનો એક નકશો દોરી અને તમને સમજાવી દો એટલે તમને આઈડિયા આવશે. ગુજરાતનો એક નકશો જેવો આવડે એવો તમને, બરાબર. આવો જ દોરવો ફિક્સ જરૂરી નથી, બરાબર. આવી રીતે કરી અને તમારે ગુજરાતનો નકશો ડ્રો કરવાનો છે, બરાબર. કે ધારો કે આ ગુજરાત છે, આપણું રાજ્ય છે, બરાબર. ગુજરાત રાજ્યની અંદર આપણે રહીએ છીએ, બરાબર. જ્યારે આપણું બોલીએ ને ત્યારે ઘણું યાદ આવે છે, બરાબર, કે આપણું તો ખરેખર નથી કાંઈ, બરાબર. પણ આપણે જે પ્રદેશની અંદર રહીએ છીએ, બરાબર, જે માટીની અંદર આપણે રહીએ છીએ, જે ભૂમિની અંદર જન્મ થયો છે એ તો આપણી ભૂમિ છે, બરાબર. આ તો આપણી ભૂમિ છે. એટલે કે જે ગુજરાતના 4 દિશા, ઉપર, નીચે, આ સાઈડ અને આ સાઈડ, બરાબર. તો ઉપરની કઈ દિશા થાય તો કે ઉત્તર દિશા, બરાબર, એ આપણને ખબર છે. નીચેની જે આપણે જે દક્ષિણ પ્રદેશની અંદર, બરાબર, આ દક્ષિણ વિસ્તાર, આ જે છે એ દરિયો છે, બરાબર. અરબ સાગર આપણે કહીએ ને, દરિયો એટલે અરબ સાગર. પછી આ બાજુ અને આ બાજુ,
તો આ છે એ કચ્છનો વિસ્તાર છે મોટો, બરાબર, કચ્છનો જે વિસ્તાર છે, બરાબર. આપણે કે કચ્છનો બારે માસ તમે જોયું હશે, ઘણી વખત કચ્છને રિલેટેડ ઘણી બધી સંસ્કૃતિ આવે, કચ્છનું રણ, બરાબર. કચ્છમાં 18 પ્રકારની જનજાતિઓ વસે છે, બરાબર. અને એકદમ રૂડો રૂપાળો પ્રદેશ છે કે ત્યાંના માનવી એકદમ કેવા છે, માયાળુ માનવી હોય છે. ધાર્મિક અંધશ્રદ્ધાઓ પણ એની અંદર એટલી જ છે, બરાબર. કચ્છના પ્રદેશની અંદર તમે જાઓ તો ધાર્મિક અંધશ્રદ્ધાળુ વ્યક્તિઓ તમને ઘણા બધા જોવા મળે છે. પણ એમની એક શ્રદ્ધાઓ પણ જોડાયેલી છે, ક્યાંક ને ક્યાંક કોઈ એવા સ્થળો છે કે જ્યાં પગે ચાલીને જવાનું, બરાબર. પછી ઘણી બધી એવી શ્રદ્ધાઓ એમની સાથે જોડાયેલી છે. તો તમે ક્યારેક જાઓ તો ત્યાંના લોકોને તમે જો અભ્યાસ કરો તો તમને ત્યાંના લોકોની માહિતી તમને મળે, બરાબર. 18 પ્રકારની જનજાતિઓ છે ત્યાં, બરાબર. લોકો અલગ અલગ પ્રકારના રહે છે. એ સિવાય સામે આ બાજુ કયો પશ્ચિમીય પ્રદેશ, બરાબર, પશ્ચિમ પ્રદેશ એટલે કે પશ્ચિમ દિશા, અને આ બાજુ છે પૂર્વ દિશા. તો તમને કોઈ પૂછે કે ભાઈ ગુજરાતની અંદર જે ઉના જે વિસ્તાર છે, ઉના વિસ્તાર છે, એ ગુજરાતમાં ક્યાં આવેલો છે, ગુજરાતની કઈ દિશામાં આવેલો છે, બરાબર, તો દક્ષિણ બાજુ છે, બરાબર. પછી ગુજરાતની પૂર્વ બાજુ, ગુજરાતમાં પૂર્વ બાજુ કયા કયા, તો દાહોદ ને જે જિલ્લાઓ આવેલા છે ને, હા, બરાબર. પશ્ચિમ બાજુ શું આવેલું છે, કચ્છ આવેલું છે, બનાસકાંઠા, સાબરકાંઠા બધું ક્યાં આવેલું છે, તો કે આ બાજુ, બરાબર. રાજસ્થાન ને બધી આ બાજુ અલગ અલગ રાજ્યો આવેલા છે. આ ગુજરાત રાજ્ય છે. ગુજરાતની અંદર કેટલા જિલ્લા છે, તો કે 33 જિલ્લા છે, બરાબર. ગુજરાતની અંદર 33 જિલ્લા હાલ અત્યારે છે, અને બે અત્યારે વાત ચર્ચાઓ ચાલી છે, થરાદ અને થરાદ વાવ, કે જેને અલગ કરવાની વાત ચર્ચામાં છે, બરાબર. હવે તો તમને પૂછે કે પશ્ચિમમાં કચ્છ કઈ દિશામાં, પ્રશ્ન આવા પૂછાય છે કે ગુજરાતની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે, પશ્ચિમમાં કયો જિલ્લો આવેલો છે, કચ્છ. તો તમને કે A, B, C અને D આવી રીતે તમને પ્રશ્ન પૂછેલો હોય તો તમને આની અંદર આપેલું હોય કે કચ્છ આવેલું છે, પછી જુનાગઢ જિલ્લો છે, બરાબર, પછી દાહોદ છે કે નવસારી છે, એવું તમને આપેલું તો કચ્છ આવે ને જવાબ. આવી રીતે જવાબ શોધવાના, બરાબર. પેલા સમજેલું હોય ને તો જ તમને આવડે, બાકી તમે એમને ખાલી વાંચીને જવાબ ટીક કરીને કે આમાં A આવે ને B આવે ને C આમાં મોટો જવાબ આવે ને આમાં નાનો જવાબ આવે ને, તો એ ખોટું જ પડે તમારો પ્રશ્ન, અને ખોટો જ પડવો જોઈએ, એ કોઈ દિવસ સાચો પડે નહીં, બરાબર. તો આ હતી દિશા, અને દિશાના રિલેટેડ પ્રશ્નો ઘણા બધા છે, બરાબર. કયા કયા ખૂણો ક્યાં આવેલો છે, તો ખૂણો છે વાયવ્ય, પછી ઈશાન, પછી અગ્નિ, આ બાજુ અગ્નિ ખૂણો છે, બરાબર. અને આ બાજુ છે નૈઋત્ય ખૂણો, બરાબર, નૈઋત્ય. તો આ 4 ખૂણાઓ છે. તમને પૂછે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે અહીંયા પાકિસ્તાન દેશ છે, બરાબર. અહીંયા પાકિસ્તાન છે. ગુજરાતની તમે આમ જાઓ ને ઉપર રાજસ્થાનની આ બાજુ, તો પાકિસ્તાન ત્યાં આવેલું છે, બરાબર. તો તમને પૂછે કે પાકિસ્તાન કયા ખૂણામાં આવેલું છે, તો કે વાયવ્ય ખૂણામાં. ઇઝી છે, બરાબર. તમે આમ જાઓ તો ઈશાનનો ખૂણો જે છે, તમે આમ જાઓ તો કયું, અમદાવાદ ને બધું આવે ને, અમદાવાદ ને આ બધો વિસ્તાર છે, અમદાવાદ, ગાંધીનગર, પછી મહેસાણા, બનાસકાંઠા, પાટણ, પછી આમ તમે જાઓ તો આ બાજુ જાઓ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બરાબર. ઉપર જાઓ તો તમે રાજસ્થાન આવે, દિલ્હી આવે, આમ જાઓ ને ઉપર તો, બરાબર, ભારતની ઉપર જતા રહો તો એ રીતે દિલ્હી અને શ્રીનગર, જમ્મુ, દિલ્હી, હરિયાણા એ બધું, બરાબર. પછી ઉત્તર પ્રદેશ આ પ્રમાણે અહીંયા જઈએ તો ઉત્તર પ્રદેશ, બરાબર. નકશાની અંદર ઉપર જઈએ તો ઉત્તર પ્રદેશ આવે. તો આવી રીતે પ્રશ્ન પૂછાય છે. ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો, પછી વાયવ્ય ખૂણો, આ 4 ખૂણા આપણે યાદ રાખી લેવાના છે. ભારતનો નકશો તમારે લઈ લેવાનો, જો તમારી પાસે ન હોય, જો તમને ડ્રો કરતા ન આવડતું હોય તો માર્કેટની અંદર બજારમાં તમને આ નકશો પણ મળશે, ગુજરાતનો નકશો પણ મળે છે. અથવા તો તમારી જૂની બુકો હોય ને 6, 7, 8માં તમે જો તો જૂની બુકો હોય એમાંથી કટ કરી લેવાનો, જૂની બુકો હોય તો ત્યાંથી તમને ક્યાંક ને ક્યાંક કોરા નકશાઓ તમારી બુકની અંદર જ તમને મળી જાય છે, બરાબર છે. હવે જો જમણી બાજુ અને ડાબી બાજુ, બરાબર. તો એક જમણી બાજુ અને એક ઉદાહરણ આપી અને સમજીએ જમણી બાજુ કોને કહેવાય અને ડાબી બાજુ કોને કહેવાય, બરાબર. જેમ કે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, કોઈ દાખલા તરીકે આ કોઈ એક વ્યક્તિ છે, આપણે એનું નામ લખીએ અહીંયા, બરાબર, કે ભાઈ આનું નામ છે એ કૃણાલ છે, બરાબર. કૃણાલ નામ લખીએ આપણે, બરાબર. જેમ કે આ કોઈ કૃણાલ છે, બરાબર. તો કૃણાલ છે એ તમારી સામે ઊભો, તો એનો આ હાથ છે, આ હાથ અને આ હાથ, બરાબર, 2 હાથ. તો હવે એનો ડાબો હાથ કયો થાય અને જમણો હાથ કયો થાય, બરાબર. તો આ આપણી સામે ઊભો છે આમ મોં રાખીને, બરાબર. તો આ હાથ એનો કયો થશે, તો કે ડાબો, બરાબર. અને હાથ કયો થાય કે જમણો, બરાબર. આવી રીતે જો તમારી સામે મોં રાખીને ઊભો છે, બરાબર,
તો તમારી આ જે તમારો હાથ છે ને એ પ્રમાણેનો હાથ એની વિરુદ્ધનો હાથ હશે, બરાબર? આ રીતના ઊભો છે. હવે દાખલા તરીકે તો કે ભાઈ પાછળ ઊભો છે, બરાબર, ટોપી પહેરી, બરાબર, અથવા તો એનું આ માથું છે, આ એના પાછળના વાળ છે, બરાબર, આ ટોપી પહેરી અને એ ઊભો છે અને આવી રીતે ઊભો છે, બરાબર, આ એના પાછળના વાળ છે, જેમ કે આ છે, બરાબર, એ ટોપી પહેરીને ઊભો છે અને એનું મોઢું છે એ સામેની દિશામાં છે, તો પછી એનો આ હાથ કેવો થાય અને આ હાથ કેવો થાય, બરાબર? તો પછી આવી રીતે ઊભો છે તો આનો જમણો હાથ થશે. કેવો હાથ થશે? જમણો. અને આ કેવો હાથ થશે? તો કે ડાબો હાથ. સમજાય છે? જો બે એક સામે તમારી ઊભો છે, એક વ્યક્તિ છે, બરાબર, એક વ્યક્તિ કૃણાલ છે, બરાબર, આ કૃણાલ છે. તો આ કૃણાલ છે, બરાબર, આપણે ઉદાહરણ લીધું છે, કોઈ તમારું સ્પેસિફાઈ કોઈનું નામ નથી, બરાબર, કે એક આપણે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ લીધું છે કે કોઈ કૃણાલ નામનો વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી જ્યારે સામો મોં રાખીને ઊભો હોય ત્યારે એની ડાબો અને જમણો હાથ કયો થાય, અને વિદ્યાર્થી જ્યારે પાછળ ફરીને ઊભો હોય ત્યારે એનો ડાબો અને જમણો હાથ કયો થાય, એ તમને મેં અહીંયાથી દેખાડ્યું છે. તમે ક્લાસની અંદર બેઠા તો આવી રીતે તમે બેઠા હશે, બરાબર, સામે તમારું મોઢું હશે, શિક્ષક તમને તમારા સામે શિક્ષક ઊભા હશે, બરાબર, તો તમારો જમણો હાથ આ છે અને ડાબો હાથ તમારો આ છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જમણું અને ડાબું આપણને ઘણી વખત ખબર નથી રહેતી, બરાબર. 4 દિશા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, ખાસ કરીને 4 દિશાઓ. સૂર્ય ઉગે એ દિશા છે તમારી પૂર્વ છે, એની વિરુદ્ધની દિશા છે એની પાછળની દિશા છે, બરાબર. આ પૂર્વ હોય તો આ પશ્ચિમ છે, પશ્ચિમ હોય તો પછી ડાબા હાથ ઉપર આવેલી છે એ ઉત્તર છે અને આ બાજુ છે એ દક્ષિણ છે. આ 4 તમારે યાદ રાખવાના છે, બરાબર. હવે તમને એમ કોઈ પૂછે કે કૃણાલ છે, બરાબર, દાખલા તરીકે તમને એમ પૂછે કે કૃણાલ પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલીને જાય છે. કૃણાલ પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલીને જાય છે. હવે તમને એમ કીધું છે કે કોઈ પણ એક વ્યક્તિ, બરાબર, પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલીને જાય છે, બરાબર. તો હવે પૂર્વ દિશા ક્યાં છે? આ 4 દિશાઓ, બરાબર, 4 દિશાઓ આપણે લખી નાખીએ. અથવા તો કાગળની અંદર તમે જ્યારે પેપર દેવા જાઓ ત્યારે રફ કાગળ હોય ને, તમારું રફ કાગળ તમને છે ને ત્યાંથી રફ કાગળ આપે, નો આપે ને તો પેપર હોય ને, જે પેપર તમને આપે ને પ્રશ્નપત્ર, એમાં ખાલી જગ્યા હોય, એમાં રફ વર્ક કરવાનું હોય. તમારી જે જવાબ પેપર હોય ને, આન્સર શીટ, OMR શીટ કહેવાય એને, બરાબર. તમે જ્યારે પેપર દેવા જશો ને ત્યારે તમને આવી રીતે OMR શીટ આપશે, બરાબર. ત્યાં તમારું નામ ને બધું લખવાનું, તમારો નંબર લખવાનો, બરાબર, અને તમને અહીંયા આવી રીતે ખાનામાં તમારે ABCD છે કે એને એમ ગોળ રાઉન્ડ કરવાનું, ABC અને D તમારે આમ એક આવી રીતે આપેલા છે, બરાબર. ABCD એમ પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, આવી રીતે તમને આપેલા હોય, ઉપર લખેલું હોય ABC કે D, તો તમને એમ લાગે કે પહેલામાં એ આવે તો આવી રીતે ઘૂંટવાનું, બરાબર. અને ઘૂંટવાનું એવી રીતે ઘૂંટવાનું કે તમારી જે બોલપેન હોય, બ્લુ કલરની બોલપેન હોય અથવા કાળા કલરની બોલપેન, બે બોલપેનમાંથી કોઈ પણ એક સૂચના વાંચીને પછી જ તમારે કાળા કલરની કે બ્લુ કલરની પેન વાપરવાની. એમાં રેડ કલરની બોલપેન કે પેન્સિલથી તમે ટીક કરો તો OMR જે મશીન છે એ OMR મશીન છે ઓપ્ટિકલ માર્કર રીડરથી વાંચે નહીં ને એટલે તમારું પછી 0 માર્ક આવે, બરાબર. તો OMR જે મશીન છે એ બ્લુ અને કાળી પેનને વાંચી શકે, એટલે એમાં જો તમે ટપકું કરેલું હોય એકદમ વ્યવસ્થિત, અને હા, આ ટપકાની બારોબાર પણ જો તમે આમ ટપકાની બારોબાર તમે આમ થઈ ગયું, બરાબર, તમારો લીટો થઈ ગયો, તો એ પછી એનો માર્ક તમને મળે નહીં, બરાબર. તો આવી સિસ્ટમ છે, આને કહેવાય OMR શીટ કહેવાય. તમને જે આપવામાં આવે ને OMR છે, ઓપ્ટિકલ માર્ક રીડર, બરાબર. તો આ જે છે એ મશીન ચેક કરે, બરાબર. આ કોઈ માણસ ચેક નથી કરતા. જ્યારે તમારા લાખો જેટલા પેપર ભેગા થાય, કરોડો જેટલા પેપર ભેગા થાય, એટલે એને કરોડો પેપરને ભેગા કરી, એટલે કે થોડા બંચ નાખીએ અને એને મશીનમાં નાખીએ એટલે મશીન છે એ તમને ફટાફટ, બાકી તો કેટલા વર્ષો લાગે આ પેપર ચેક કરતા, બરાબર. કેટલા વિદ્યાર્થીઓ હોય, લાખોમાં વિદ્યાર્થી, કરોડોમાં વિદ્યાર્થીઓ પેપર દેતા હોય છે, બરાબર. તો વાર લાગે. એટલે આપણું જે ચેપ્ટર છે દિશા અને અંતરના કોયડાઓ, બરાબર, જે આના પહેલાના વર્ષની જે છે બુક, બરાબર, 2024ની બુક છે, એમાં દિશા અને અંતરના કોયડાઓ છે. દિશા અને અંતર. તમે CETની તૈયારી કરતા હોય તો CETની બુકની અંદર એક ચેપ્ટર છે દિશા અને અંતરના કોયડાઓ, બરાબર. અને એની અંદર તમે જોશો તો તમને એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ મેં કૃણાલ નામ ખાલી લીધું છે માત્ર, બાકી તમને પહેલું ઉદાહરણ આપેલું કે પૂર્વ દિશામાં કોઈ 10 કિલોમીટર ચાલીને જાય છે તો 4 દિશાઓ છે, ઉત્તર, બરાબર. આ કેમ ખબર પડે? તો કે આપણે અભ્યાસ કર્યો છે કે ઉપરની દિશા છે ઉત્તર, દક્ષિણ, બરાબર, જ્યાં સૂર્ય ઉગતો હોય, બરાબર, અથવા સૂર્ય ઉગતો હોય એવું દેખાય તો એને પૂર્વ દિશા, અને આથમતો હોય તો એને પશ્ચિમ દિશા, બરાબર.
આ તમને આઈડિયા છે. તો હવે આપણે આ જે કોઈ વ્યક્તિ છે એને પૂર્વ દિશામાં, ઉદાહરણ પહેલું છે તમારું જે બુક છે ને દિશા અને અંતરના કોયડાઓ, એમાં દિશા અને અંતરનું જે ઉદાહરણ જે છે પહેલું જ ઉદાહરણ છે તમે, બરાબર, કે પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલીને જમણી બાજુ વળે છે. પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે. હવે પૂર્વ દિશા ક્યાં છે? તો કે આ કૃણાલ છે, બરાબર. હવે એનું મોઢું ક્યાં છે? તો કે પૂર્વ દિશામાં. હવે ક્યાં 10 કિલોમીટર ચાલે? તો કે પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે. સમજાય? હવે કૃણાલ છે એ 10 કિલોમીટર ચાલે, બરાબર, આ રીતના કોઈ એક વ્યક્તિ છે અહીંયા, બરાબર. હવે એનો હાથ એક આ બાજુ છે, એક આ બાજુ છે. હવે એ ચાલશે આમ, બરાબર, પૂર્વ દિશામાં. પૂર્વ દિશા એટલે આ દિશા તરફ ચાલશે. 10 કિલોમીટર ચાલે, બરાબર. 10 કિલોમીટર ચાલીને જાય અને પછી શું કરે છે? તો કે જમણી બાજુ વળી, બરાબર, જાય છે અને જમણી બાજુ વળે. ક્યાં વળે? તો કે જમણી બાજુ વળે. હવે એની જમણી બાજુ કઈ થઈ? જમણી બાજુ વળશે એટલે જમણી બાજુ કઈ? આ હાથ છે એ જમણો છે એટલે જમણી બાજુ વળશે એટલે કઈ બાજુ દિશા તરફ? તો કે દક્ષિણ દિશા તરફ વળે. ક્યાં વળે? દક્ષિણ દિશા, બરાબર, દક્ષિણ દિશા તરફ. પેલા જાય છે ચાલીને, બરાબર, 10 કિલોમીટર ચાલે, પછી જમણી બાજુ. હવે એનું મોઢું તો ક્યાં છે? એનું મોં છે એ કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. એની ડાબી બાજુ ને જમણી બાજુ કઈ થઈ? તો કે આ થઈ એની જમણી બાજુ અને આ થઈ એની ડાબી બાજુ. કદાચ આશા રાખું છું કે તમને સમજમાં આવશે, બરાબર. સ્વાભાવિક છે, અહીંથી ચાલતો ચાલતો જાય, એ સામે મોં રાખીને ઊભો છે પૂર્વ દિશામાં, સૂર્ય જે ઉગે એ દિશાની અંદર, અને ચાલતો જાય તો એનો ડાબો હાથ આ અને આ એનો છે એ જમણો થાય અને આ છે એ ડાબો હાથ થાય, બરાબર, અને આ છે જમણો. હવે જમણી બાજુ વળે છે. કેટલું વળે છે? ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે જમણી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે. જમણી બાજુ વળી અને 5 કિલોમીટર, અહીંથી 10 કિલોમીટર હવે 5 કિલોમીટર ચાલે, બરાબર. પછી શું કીધું છે? 5 કિલોમીટર ચાલે. ચાલ્યા બાદ 5 કિલોમીટર ચાલ્યા બાદ ફરી પાછું શું કરે છે? ફરી પાછું 10 કિલોમીટર જમણી બાજુ વળે. ફરી પાછી એની જમણી બાજુ કઈ છે? આ થઈ એની ડાબી અને આ થઈ ફરી પાછો એ 10 કિલોમીટર શું થાય છે? તો કે જમણી બાજુ વળે છે અથવા તો જમણી બાજુ ચાલે છે, બરાબર. અને 10 કિલોમીટર જમણી બાજુ ચાલે છે, બરાબર. તો આવી રીતે દાખલો તમને કોઈ પૂછે તો આનો ડાયાગ્રામ છે, કેવી રીતે દોરવો, ઉત્તર દિશા, પૂર્વ દિશા કેવી રીતે દર્શાવવી, બરાબર. 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર. તો પાછો અહીંયા આવી ગયો, બરાબર. અહીંથી ચાલવાની શરૂઆત કરી હતી અને અહીંયા સુધી આવી ગયો, બરાબર. અહીંયા ફરી પાછો આવ્યો. પહેલા 10 કિલોમીટર ગયો, અહીંથી પછી પાછો જમણી બાજુ વળ્યો, ફરી પાછો એ જમણી બાજુ વળી અને 10 કિલોમીટર આવે તો એ પાછો ક્યાં આવી જાય? અહીંયા આવી જાય. હવે આવે છે ત્યારે પાછો કઈ બાજુ ઊભો છે? તો કે આ બાજુ, પશ્ચિમ દિશા તરફ ઊભો છે. એનો ડાબો અને જમણો કયો થાય? તો કે આ થાય જમણો થાય અને આ થાય એનો ડાબો થાય, બરાબર. તો ક્યારેય દિશા બદલાય છે, ક્યારે કેટલું ચાલે છે, બરાબર, આ ખાસ સમજવાનું છે, બરાબર. અને એકને એક પ્રશ્ન તમારે વાંચી 2-3 વખત વાંચો ને પછી જવાબ ક્લિક કરવાનો. ડાયરેક્ટ તમે વાંચી અને તમને એવું લાગે કે આવું આવતું હશે, આપણે નથી શું કહેવાય કે હવામાન ડાયરેક્ટ કે આવું આવતું હશે, આ આવતું હશે, આ કરી નાખું, તે કરી નાખું, તો એ કેવું છે ખબર? કે એ આપણને નથી આવડતું ને, એટલે આવા બધા વિચાર આવે છે, બરાબર. પણ જો તમે ખરેખર તૈયારી કરીને ગયા હશો, જો તમે આને અભ્યાસુ બન્યા હશો, બરાબર, ખરેખર સીઈટી, એનએમએમએસ કે કોઈ પણ પરીક્ષાની જો તમે પોલીસ બનવા માટેની તૈયારી કરો છો, ક્લર્ક બનવા માટેની કે જીપીએસસી કે યુપીએસસીની પણ તમે તૈયારી કરો છો, અથવા તમે કંઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો, તો તમે એને યોગ્ય રીતે ન્યાય આપ્યો હશે, યોગ્ય રીતે વાંચીને ગયા હશો ને, તો જ તમને એની અંદર શું પડશે? તો કે ભાઈ એની અંદર પ્રોપરલી ખબર પડશે, બરાબર. ચોક્કસ માહિતી તમને એની હશે તો જ તમે એનો જવાબ ક્લિક કરજો. બાકી કેવું છે કે જો તમે અચાનક એમ કહી દેશો ને કે આ આવતું હશે એમ કરીને ટીક કરી દેશો, બરાબર, તો એનો માર્ક તમને ભલે કદાચ તમારા એવા 5, કદાચ 100માંથી તમારે કેટલા સાચા પડે? 10, પણ તોય થોડા સાચા જે મહેનતને થોડા પહોંચશે. એટલે કે તમારે મહેનત કરીને જે તમે માર્ક લાવો અને તમે અચાનક આમ કહેવાય ને કે એમને ટીક કરીને આવો તો એમાં ફરક તો પડે, બરાબર. એવા તો કોણ હોય? રેર કેસ એવા વિદ્યાર્થીઓ થોડા ઘણા માત્રામાં હોય, બરાબર. અને બધા સાચા પડતા નથી, પરંતુ તમારી આ જે પરીક્ષા છે ને એની અંદર તમને કદાચ એના માર્ક મળી જશે. પણ જ્યારે તમે 11-12મું ધોરણ પાસ કરી, કોલેજ પાસ કરીને પછી એને કોમ્પિટિટિવ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશો તો પછી તમને એના માર્ક મળશે નહીં. કેમ કે પછી એના માર્ક કેવા હોય કે પછી એની અંદર તમને નેગેટિવ સિસ્ટમ, નકારાત્મક જે ગુણ હોય ને, કે ભાઈ એક ખોટો પડે ને, એક ખોટો પડે કે 2 ખોટા પડે ને તો એમાંથી અડધો માર્ક જતો રહે, 3 ખોટા કે 4 ખોટા પડે ને તો 1 માર્ક કપાઈ જાય, બરાબર. એટલે જો તમે અચાનક ટીક કરી દેશો, કોઈ પણ ઓપ્શનને ટીક કરી દેશો, ગોળ મીંડા કરીને વહી આવશો, અને જો તમારા ઘણા બધા ખોટા પડશે તો તમારે જેટલા સાચા પડે ને એ પણ માર્ક તમારા 15-20 જતા રહેશે. એટલે એવી રીતે તૈયારી કરો કે તમને એની અંદર પ્રોપરલી ખ્યાલ આવે,
બરાબર, એવું વાંચો, અધ્યયન કરો, બરાબર. હા, તમને વિડીયો જોવાથી અથવા તો તમને ટ્યુશનમાં જવાથી અથવા તો ક્લાસીસ કરવાથી તમને જેવું એમ થાય કે ભાઈ આ કરવું છે તો એ કરી જ લેવાનું, બરાબર. કેમ કે સમયગાળો, આ જે સમયગાળો છે તમને તમારા જીવનની અંદર એક જ વખત મળે છે, બરાબર. એક વખત તમને આ સમયગાળો તૈયારી કરવાનો કે તમારે આ પરીક્ષા પાસ કરવી છે, મારે આ બનવું છે, બરાબર. જીવન આપણે એક જ, બરાબર, જિંદગી છે એક વખત અમૂલ્ય છે, એક જ વખત મળે છે. તો આપણી જે ઈચ્છા હોય, આપણે જે બનવાનું હોય એ બનીને જ રહેવાનું છે, બરાબર. તો એના માટે તમારે એક નિયમ નક્કી કરવો પડશે કે મારે આ ક્લાસ કરવો છે, મારે અહીંયા ભણવું છે, મારે અહીંયા ભણવું છે, બરાબર. એના માટે થોડીક પ્રિપેરેશન તમારે તમારા, ઘણી વખત કેવું છે કે તમે આજુબાજુ કે પેલો વિદ્યાર્થી છે અથવા તો મારો દોસ્તાર છે અહીંયા તૈયારી કરે છે, મારે અહીંયા જવું, એવું નહીં. તમારે પોતાની જાતે નક્કી કરવું પડશે કે મારે અહીંયા તૈયારી કરવી છે, મારે આ જગ્યાએ તૈયારી કરવા માટે જવું છે, મારે અહીંયા નવોદયની તૈયારી કરવા માટે જવું છે. તો એ તમારે પોતે નક્કી કરવાનું હોય છે, બરાબર. બાજુવાળો કે તમારો મિત્ર હોય ને આજુબાજુવાળા જે તૈયારી કરતા હોય કે ભાઈ પેલો કરે છે, એમ નહીં. તમે પહેલાં બધી જ જગ્યાએથી માહિતી લઈ લો, બરાબર. કેમ, બજારમાં આપણે જઈએ, બરાબર, તો જ્યારે બજારમાં આપણે જઈએ તો એવું જરૂરી થોડું છે કે એ પહેલી દુકાનમાં ગયા ત્યાંથી જ આપણે કપડાં લઈ લેવા, બરાબર, એવું જરૂરી નથી. આપણે એમ થાય કે 5-10 દુકાનો હોય, બરાબર, એની અંદર શું કરવાનું, ચેક કરવાનું કે ભાઈ ત્યાં કપડાં કેવા છે, ત્યાં કપડાની ક્વોલિટી કેવી છે, ત્યાં કપડાના રેટ કેટલા છે, બરાબર, કેટલો ભાવ છે, ભાવતાલ ત્યાં પણ જાણવાનો, બીજી દુકાનમાં જઈને જાણવાનો. પછી આપણે યોગ્ય લાગે કે અહીંયા કપડાની ક્વોલિટી પણ સારી છે, અહીંયા કપડાના ભાવ પણ રિઝનેબલ છે, તો ત્યાંથી આપણે કપડાં લેવાનું નક્કી કરીએ છીએ, બરાબર. તો એવી જ રીતે તમને એવું થાય કે આ જગ્યાએ ટ્યુશન ક્લાસીસમાં જવું, અહીંયા ટ્યુશન ક્લાસીસમાં જવું, અહીંયા ભણવા જવું, આ સ્કૂલમાં, તો અત્યારથી તમારું પ્લાનિંગ હોવું જોઈએ, બરાબર. ભલે તમે અત્યારે નાના છો, બરાબર, પણ અત્યારથી જ તમારું પ્લાનિંગ હોવું જોઈએ કે મારે 11મું ધોરણ કે 12મા ધોરણમાં મારે શું કરવાનું છે, 10મા ધોરણમાં તમને નહીં ખબર હોય, બરાબર. આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, પરંતુ બિહાર, ઉત્તર પ્રદેશ, બરાબર, આપણને એમ લાગે છે કે ત્યાં લોકો છે એ ભણેલા ગણેલા કેવા હોય છે, તો કે કેવી તૈયારી કરે છે. તો તમે અત્યારે બેંકની અંદર તમે જાઓ, બરાબર, તમે દાખલા તરીકે અમદાવાદની અંદર રહેતા હોય, ગાંધીનગરની અંદર રહેતા હોય, કે ભાઈ કોઈ પણ જગ્યાએ જુનાગઢમાં રહેતા હોય, કે ઉના શહેરની અંદર રહેતા હોય, કે પછી કોડીનાર શહેરની અંદર રહેતા હોય, બરાબર, કે વેરાવળની અંદર રહેતા હોય, તમારે ત્યાં તમારી આસપાસની જે લોકલ બ્રાન્ચ હોય, લોકલ જે બેંક હોય, બરાબર, બેંકની અંદર જવાનું. તો ત્યાં તમને અધિકારીઓ છે ને, અધિકારી જે જોવા મળશે એ તમને ક્યાંક ને ક્યાંક ગુજરાતી ઓછા જોવા મળશે, બરાબર. પરંતુ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, બરાબર, ક્યાંક ને એક તમને પંજાબ, આવા જે અધિકારીઓ છે હિન્દીની અંદર, તમને હિન્દી ભાષાના જે અધિકારીઓ તમને જોવા મળે અને સરસ સ્વભાવના પણ હોય છે અને તમને એ સામેથી રિસ્પોન્સ પણ, એટલે કે પ્રતિભાવો સારા આપે છે, બરાબર. તો એ નાનપણથી જ્યારે 7મું 8મું અથવા તો 9મું 10મું ભણતા હોય ને ત્યારથી એને નક્કી કરેલું હોય કે મારે બેંકની તૈયારી કરવી છે, બરાબર. તો બેંકની તૈયારી કરે છે અને પછી તે અત્યારે બેંકની નોકરી મેળવી છે, બરાબર. તો એમને એમ નોકરી નથી મળી જતી, બરાબર. નોકરી મેળવવી, કોઈ બિઝનેસ ઊભો કરવો, અથવા તો અત્યારે તમે જોવો તો બ્રાન્ડ કોઈ પણ ચાલુ થઈ હોય તો એની પાછળ એક મોટું કારણ હોય છે, બરાબર. એને તૈયારી કરેલી હોય છે કે એને શરૂઆતથી શું કરેલું હોય છે કે એ પ્રમાણેની પ્રિપેરેશન કરેલી હોય છે, બરાબર. એને પોતાનો એ શું કહેવાય કે સમયગાળો ફાળવેલો હોય છે, ત્યારે એ ત્યાં સુધી પહોંચ્યા હોય છે, બરાબર. ખેર, આ બધી સામાન્ય નોલેજની વસ્તુ છે, પણ હા, આ જાણવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે આ તમને કોઈ નહીં કહે. ત્યાં તમારા વર્ગ શિક્ષકો એને તમને કહેતા હોય તો બહુ સારું કહેવાય, બરાબર, પણ આ તમને કોઈ નહીં કહે, કારણ કે અત્યારે લોકોને પોતાનાથી જ મતલબ છે અને પોતાનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે ટાટા બાય બાય, બરાબર. પરંતુ ઘણા એવા શિક્ષકો હોય છે, ઘણા એવા ટ્યુટર હોય છે, બરાબર. અત્યારે તમે ઓનલાઈન ની અંદર પણ તમે ઓનલાઈન ક્લાસમાં પણ તમે જોઈ શકો કે તમને ભણાવતા હોય છે, એ પણ તમને કંઈક સારી સારી સલાહો પણ આપતા હોય છે. અને તમને એક વાત ન ખબર હોય તો કહી દઉં કે તથાગત બુદ્ધ છે, બરાબર. તો તે સમયની વાત કરું કે એમને પોતાના એણે કીધું ને, એમનો એક સુવિચાર છે, બરાબર, સરસ એવો સુવિચાર છે કે જો તમે બીજા લોકોની જિંદગીમાં ઊંઝવાળું કરો ને, જો તમે બીજા લોકોની જિંદગીની અંદર અંજવાળું કરવા માગો છો, બરાબર, ભલે આપણે અંધકારમાં જીવતા હોય, બરાબર, પણ જો તમે બીજા લોકોની જિંદગીમાં બીજા લોકોનો જે દીપક પ્રગટાવો છો, બરાબર, कि आप दूसरों का दिया जलाते हो तो वो आपके रास्ते में भी प्रका आप
आपके रास्ते को भी प्रकाशित करता है बराबर. તો ભલે આપણે અંધકારમાં જન્મ્યા હોય, ભલે આપણો યુગ છે, ભલે આપણો એક યુગ અંધકારમાં રહ્યો હોય બરાબર, પણ આપણી આપણે પોતે કોઈ બીજા લોકોને અથવા તો બીજાઓને જો બીજાઓના દીવાને સળગાવશું, બીજાઓના દીવાઓને પ્રકાશિત કરશું, તો એ દીવો છે એ આપણી દુનિયાઓને પણ, આપણી જિંદગીને, આપણા જિંદગીના રસ્તાને પણ શું કરશે તો કે પ્રકાશિત કરશે. બરાબર. ધીરે ધીરે થશે પરિવર્તન છે એ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે બરાબર. અને નક્કી કરો ને બરાબર, નક્કી કરો તો કોઈ પણ કેટલા વર્ષોના 5000 વર્ષની જે સિસ્ટમ જે છે બરાબર, 5000 વર્ષો જૂની જે સિસ્ટમ પણ છે ને એને પણ તમે ખોદી શકો બરાબર. એના મૂળિયા ભલે મજબૂત હોય બરાબર, પણ એ મૂળિયાને બરાબર 5000 જૂનું પુરાનું જે વૃક્ષ હોય અને એને મૂળિયા જમાવી દીધા કેટલા વર્ષો સુધી પોતા જમીનની અંદર મૂળિયા જમાવી દીધા હોય બરાબર, 5000 જૂનું પુરાનું જે વૃક્ષ હોય એ પણ એવો કોઈ માણસ જન્મે બરાબર, 1891ની અંદર એવો કોઈ માણસ જન્મો અને એ મૂળિયાઓને હલાવીને આજે તમને ખબર કે એનું ધીરે ધીરે એ ઘણા બધા મૂળિયાઓને તોડી પાડ્યા છે બરાબર. તો આવું બની શકે, કોઈ એવું મજબૂત જે મૂળિયા બેસાડી દીધેલો વૃક્ષ હોય એનું તમે એક એક મૂળિયો હલાવતા રહો, એક સમય એવો આવશે કે એ મૂળિયા છે ને ખોખલા થઈ જશે બરાબર, અને ઝાડવું છે એ મોટું જે ઘટાદાર વૃક્ષ હોય ને એ પડી જાય બરાબર. તો મહેનતથી આ શક્ય બને છે બરાબર, મહેનત કરો ને તો આ શક્ય બને છે. અને ધીરે ધીરે પરિવર્તન છે એ ધીરે ધીરે આવશે બરાબર. થોડો મોટિવેશનનો ભાગ છે બરાબર. હવે આપણે આના વિશેનો વધારે અભ્યાસ છે એક પછી એક ઉદાહરણ છે આગળ વધીશું. આભાર.